છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં શેરડી પિલાણ કરતી સુગર મિલોના સાથે માથે આફત આવી પડી છે। અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા શેરડીની કાપણી અટકી પડી છે। આના કારણે સિઝન લેટ થશે અને દક્ષિણ ગુજરાતની 8થી વધુ સુગર મિલોને કરોડોનું નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। નવરાત્રી બાદ શેરડી પિલાણની નવી સિઝનની માંડ શરૂઆત થવાની હતી, ત્યાં જ વરસાદે વિઘ્ન નાખ્યું છે। આનાથી ખાંડ ઉદ્યોગ સંકટમાં આવ્યો છે। સતત વરસાદ રહેતા ખેતરોમાં ટ્રકો જઈ શકતી નથી, જેના કારણે સરેરાશ 50,000 ટન પ્રતિદિન શેરડીનો પુરવઠો આવતો બંધ થયો છે। આ જોતા સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો હેક્ટર શેરડીની કાપણી હવે લંબાઈ તો નવાય નહીં। શરૂઆતમાં ફેક્ટરી ઉઠાવવામાં ફૂલ ફ્લેજ ચાલુ કરવામાં પણ થોડીક તકલીફો થશે અને ધીમે ધીમે એ ફૂલ ફ્લેજ થાય એટલે એ રીતના દિવસોમાં બી ક્રશિંગ રેટ ઓછો રહેશે। એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય। એટલે આમ જોવા જઈએ તો ખેડૂતોને નુકસાન અને સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન જવાનું છે।